કરશનભાઈ એન વાડદોરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર। આપ સૌ મિત્રોને જણાવું છું કે તાજેતરમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા અદ્યતન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કે જેને આપણે સર તરીકે ઓળખીએ છીએ એ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે। ત્યારે અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ, આગેવાનો અને મતદારોના નામો કમી કરવા માટે કોઈને કોઈ દ્વારા, સત્તાધારી પક્ષ દ્વારા કે અન્ય પક્ષો દ્વારા ખોટા 7 નંબરના ફોર્મ ભરી અને આ મતદારોના નામો કમી થાય એ માટેની પ્રક્રિયા ચાલુ છે। જેના અનુસંધાને હું પણ પ્રાંત કચેરી સાથે સતત સંપર્કમાં છું અને આવા નામો રદ ન થાય એ માટે હું તથા મારી ટીમ કે જેમાં 87 વિસાવદર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી અકિલભાઈ ચોટલિયા, અમારા કોંગ્રેસના અગ્રણીઓ ભરતભાઈ વિરડિયા, ભરતભાઈ અમીપરા, રમણભાઈ રામાણી તેમજ રમેશભાઈ ભાષા, દિલીપભાઈ દાદલ તેમજ વિવિધ કોંગ્રેસ પક્ષના આગેવાનોની ટીમ સતત આ કામગીરી ઉપર દેખરેખ રાખી રહી છે। અને અમારા ધ્યાનમાં મોટા પ્રમાણમાં એવું આવ્યું છે કે ઘણાના હયાત હોય, સક્ષમ હોય છતાં પણ એના નામો કમી કરવા માટેના ચોક્કસ પાર્ટીના આગેવાનો દ્વારા ફોર્મ ભરી અને પ્રાંત કચેરીએ પહોંચાડવામાં આવ્યા છે। ત્યારે મેં પ્રાંત સાહેબને મળી અને આ નામો કોઈ પણ ભોગે રદ ન થાય એ માટેની રજૂઆતો કરી છે। સાહેબે પણ મને ખાતરી આપી છે કે એક પણ નામ રદ નહીં થવા દઈએ। આમ છતાં પણ હું દરેક કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, આગેવાનોને વિનંતી કરું છું કે 2 દિવસની વાર છે, હજુ 2 દિવસની મુદત છે। આ મુદત દરમિયાન તમે તમારા બૂથ ઉપર જઈ તમારું નામ, તમારા કોઈ અંગત માણસોના નામો કાઢવા માટેની કાર્યવાહી કોઈ બીજા લોકો દ્વારા તો થઈ નથી ને, એ ચકાસી લેજો અને તમને શંકા લાગે ત્યાં મારો તથા મારી ટીમનો સંપર્ક કરજો। તમને પૂરેપૂરો ન્યાય મળે એ માટે અમે સતત લડશું અને આ માટે હું સતત ઓફિસ સાથે સંપર્કમાં રહી અને આવા નામો રદ ન થાય એ માટે સતત પ્રયત્નશીલ હું તથા મારી ટીમ છીએ। અને આ અમારી ફરજ છે કે ભારત એ લોકશાહી દેશ છે। લોકશાહીની અંદર કોઈ પણ નાગરિકને મતનો જે અધિકાર છે એ ખોટી રીતે છીનવાઈ ન જાય એ માટેની જવાબદારી અમારી પણ છે। એટલે એક જાગૃત નાગરિક તરીકે અમે તમારા મતાધિકારનું રક્ષણ કરવા માટે પૂરેપૂરા પ્રયત્નશીલ છીએ। તમે પણ અમને ધ્યાન દોરજો અને હું એક વિનંતી કરું છું કે આવા જે 7 નંબરના ફોર્મ જે નામો છે હાજરમાં એને કમી કરવા માટેના જે લોકોએ ભર્યા છે, જે પાર્ટીના આગેવાનોએ ભર્યા છે, એને હું સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપું છું કે તમે મહેરબાની કરી અને 2 દિવસની અંદર આ તમે જે ગેરકાનૂની ગેરકૃત્ય કર્યું છે મતાધિકાર છીનવવાનું, એ ફોર્મ જે તમે ભર્યા છે તમારી સહીથી પરત ખેંચી લેજો। જો પરત ફોર્મ ખેંચવામાં નહીં આવે તો અમે મતદાર યાદીમાંથી એક પણ સાચા નાગરિકનું નામ તો કમી નહીં કરવા દઈએ, પણ તમારી સામે ફોજદારી ગુનો દાખલ કરાવશું। માટે તમે શાનમાં સમજી જજો। મહેરબાની કરીને તમે તમારા જે ગેરકૃત્યો કર્યા છે નામ કમી કરાવવાના એ ફોર્મ પરત ખેંચી લેજો, નહીંતર અમે પૂરી તાકાતથી લડશું। અમે લોકોના મતાધિકાર છીનવવા નહીં દઈએ। એટલા માટે હું ફરી વખત વિનંતી કરું છું કે મતદારોને, કોંગ્રેસ પક્ષના આગેવાનોને કે તમે આપણા નજીકના લોકોના મતાધિકાર માટે રક્ષણ કરો અને અધિકારીઓને પણ હું વિનંતી કરું છું કે પૂરેપૂરી તપાસ કર્યા વગર એક પણ મતદારનું નામ કમી ન થવું જોઈએ। માટે આપણે સૌ તકેદારી રાખીએ અને આપણો મતાધિકાર જળવાઈ રહે એ માટે સતત આપણે જાગૃત રહીએ। એટલી વિનંતી સાથે જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।